દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા પાંચવા ગ્રુપ પ્રાઇવેટ શાળા નંબર 1 માં સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થા દ્વારા આજરોજ પાંચવા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર 1 માં સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેમ લેબ એ એક સમર્પિત શિક્ષણ સ્થળ છે જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં વ્યવહારુ પ્રોજેક્ટ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપે છે, જે અંતર્ગત 200 જેટલા વિજ્ઞાનની એક્ટિવિટી આધારિત વર્કિંગ મોડેલ્સ, 50થી વધારે ગણિતની પ્રાયોગિક કિટ્સ, બાયોલોજી આધારિત મોડેલ્સ, 100 જેટલા ચાર્ટ્સ, લેબ ફર્નિચર, શિક્ષકોની ટ્રેનિંગનો સમાવેશ કરવામાં આવેલ છે. લેબની દરેક દિવાલ પર 3D પ્રિન્ટ્સ દ્વારા અંતરિક્ષના ગ્રહો, પ્રખ્યાત વૈજ્ઞાનિકો, અણુસૂત્રો, માનવ શરીરના આંતરિક અવયવો, ચેતાકોષો, વનસ્પતિ અને તેના પ્રકારો જેવા વિવિધ થીમ પોસ્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓની પ્રાયોગિક અને સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે આવરી લેવામાં આવેલ છે. સ્ટેમ લેબ જે જટિલ વિચારસરણી, વૈજ્ઞાનિક નિયમોને આધારિત નિરાકરણ અને વિદ્યાર્થીઓને નવીનતમ પ્રોજેક્ટ્સ દ્વારા પોતાના જ્ઞાનને વ્યવહારુ વાસ્તવિક દુનિયામાં ઉજાગર કરવાની પૂરતી તકો પૂરી પાડીને પરંપરાગત વર્ગખંડ શિક્ષણથી આગળ વધવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. સ્ટેમ લેબ વિદ્યાર્થીઓને સ્ટેમ ક્ષેત્રોમાં ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરે છે અને તેમને ઝડપથી બદલાતી દુનિયામાં વિકાસ માટે જરૂરી કુશળતાથી સજ્જ કરે છે. સ્ટેમ લેબનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ વોલ્ટેમ ટ્રાન્સફોર્મર લિમિટેડ કંપનીના વાઇસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કુંજલ એલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટાન્ડર્ડ પેસ્ટિસાઇડ કંપનીમાંથી વિશેષ શાહ અને અર્પણ શાહ તેમજ શિક્ષણ વિભાગમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ચેતનાબેન પરમાર, બરોડા સિટીઝન્સ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી મમતા સંજય સિંહ હાજર હતા અને તેઓ દ્વારા જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં આ પ્રકારનું શિક્ષણ લઈને આવનારા દિવસોમાં દરેક બાળકોનો વિકાસ થાય છે, તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. સાથે સાથે સંસ્થા દ્વારા પાસ પ્રોગ્રામ, આફ્ટર સ્કૂલ સ્પોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા 14 સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને શારીરિક, માનસિક વિકાસ અને પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. 14 ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના અલગ અલગ નિયમો આધારિત 28 જેટલા વર્કિંગ મોડેલ્સ તૈયાર કરવામાં આવેલ હતા, જે પ્રોજેક્ટનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું, જે અંતર્ગત 250થી વધારે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા દરેક બાળકો અને શિક્ષકો ખૂબ પ્રોત્સાહિત થયા હતા. ભાજપા ગ્રુપ શાળા નંબર 1 ના પ્રિન્સિપલ શ્રી રતિલાલ દેસાઈ દ્વારા બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. બીસીએસસી સંસ્થા દ્વારા શાળાના બાળકો માટે સ્ટેમ લેબ તૈયાર કરીને આપવામાં આવેલ, જે દ્વારા આવનારા દિવસોમાં વર્ષ ઘણા બધા વિદ્યાર્થીઓ લેબનો લાભ લઈને તેના અભ્યાસમાં આગળ વધશે. बच्चों के लिए मैं टीचर से रिक्वेस्ट करूंगी कि वो इन बच्चों को प्रोत्साहित करें और इस स्टेम लैब का पूरा फायदा उठाने के लिए बच्चों को प्रेरित करें. इसके अलावा हमारे प्रोग्राम आफ्टर स्कूल सपोर्ट पास क्लासेस के बच्चों ने कई अच्छे साइंटिफिक मॉडल डेवलप किए. ये मॉडल देखने लायक है और इन बच्चों की सोच, इन बच्चों की थॉट इससे निकल के आती है कि इन बच्चों का कंसेप्ट कितना क्लियर है अपने अपने सब्जेक्ट में जो इन्होंने मॉडल डेवलप किया है. तो मैं टीम बड़ौदा सिटीजन्स काउंसिल, हम अपने सारे डोनर्स, सारे क्लास टीचर्स, प्रिंसिपल सभी का धन्यवाद करना चाहती हूँ कि इन्होंने इस बच्चे को इस लेवल तक तैयार किया. थैंक यू. काउंसिल ने पहली स्टेम लैब का इनॉग्रेशन किया है. इस इनॉग्रेशन में हमारे चीफ गेस्ट श्री कुंजल एल पटेल जी आए हुए थे और उन्होंने बच्चों को बहुत प्रोत्साहित किया. बड़ौदा सिटीजन्स काउंसिल हमारे पूरे बड़ौदा में 15 पास क्लासेस चलाते हैं बच्चों के लिए एंड हमारी अपनी 6 बागवाड़ी है जो वोटिंग ट्रांसफॉर्मर सपोर्ट करता है. एंड हमारे सवेरा प्रोजेक्ट में कम से कम मैक्सिमम 1300+ बच्चों को हम फीस स्पॉन्सरशिप से सहयोग करते हैं. आज ये स्टेम लैब हमारे बच्चों को एक्सपोजर देगा और अगल बगल के सारे स्कूल्स भी आके इस स्टेम लैब में एक्सपोजर विजिट कर सकते हैं और इसका फुल फ़ायदा उठा सकते हैं. बड़ौदा सिटीजन्स काउंसिल का विजन था कि हम अपने बच्चों को इक्वल प्लेटफॉर्म प्रोवाइड करें और इस वजह से हम 15 पास क्लासेस चलाते हैं. ये सभी बच्चे इकोनॉमिक वीकर सेक्शंस को बिलोंग करते हैं. हम द थॉट वाज कि हम इनको एक इक्वल अपॉर्चुनिटी प्रोवाइड करें. अंडर प्रिविलेज होना इट्स नॉट देयर फॉल्ट बट दे हैव इक्वल टैलेंट एज प्रिविलेज चिल्ड्रन. तो हम इन बच्चों को इक्वल प्लेटफॉर्म प्रोवाइड करते हैं, हम इनको नर्चर होने की पूरी अपॉर्चुनिटी देते हैं और बड़ौदा सिटीजन्स काउंसिल